પછી એમણે કીધું કે હવે આ મૂકો લોક બધી, અને એ કામ છોડી દે. પછી છે એ મહેન્દ્ર પર્વત ઉપર આજે પણ તપ કરે છે. જેટલા જેટલા અવતારો થયા છે બધાના શરીરો વિદ્યમાન છે પૃથ્વી ઉપર. ભગવાન કૃષ્ણ કઈ ગયા નથી. તમે વ્રજમાં ફરો એટલે તમને દર્શન આપે. ગોવર્ધનમાં તમે હૃદયથી ભાવથી આંખમાં ઊંડા લાવીને પોકાર કરો. 1 દિવસ 2 દિવસ 8 દિવસ આંખમાં ઊંડાવા જોઈએ. ખાલી બોલ બોલ કર્યા કરીએ શ્રી કૃષ્ણ શરણમ એમ ન આવે. કરુણ ભાવથી ભગવાનને પોકારો તો બધા શરીર વિદ્યમાન છે. ભગવાન પરશુરામનું આવું ચરિત્ર મેં થોડોક અભ્યાસ કર્યો એટલે મને એમ થયું કે ચાલો ક્યાંક કહીએ. એટલે બોલવામાં આજે આ કહેવાનો મોકો મળ્યો. મારી પાસે સમયમાં ખાલી હવે 15 મિનિટ છે. 15 મિનિટમાં મને એમ થયું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષ ચાલે છે. 1925માં સ્થાપના થઈ, અત્યારે 2025 ચાલે છે. સંઘ નું પ્રાગટ્ય પરમ પૂજ્ય ડોક્ટર સાહેબ કેશવરાવ બલિરામ રેડ્ડીવાર, પરમ પૂજ્ય ગુરુજી આપણા માધવરાવ સદાશિવરાવ ગોલવલકરજીની જે પરંપરા છે, ઋષિ પરંપરા છે. મારે આપણે એ યાદ કરાવવું છે કે આજે 100 વર્ષની આજની જે ભારત વર્ષની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ઘણા બધા અવરોધો છે, ઘણા બધા સંકટો છે, ઘણો બધો સંઘર્ષ આવી રહ્યો છે. કદાચ સિવિલ વોરનો સમય આવી રહ્યો છે, ગૃહયુદ્ધ કહીએ એવો સમય આવી રહ્યો છે. અને આપણી તૈયારી રાખવી જ પડશે. આપણે આપણું અસ્તિત્વ જેવું હશે. કદાચ આત્મ બલિદાન કરવું પડે, આત્મોત્સર્ગ કરવું પડે, ઉત્સર્ગ. કે ભગવાન શ્રી કૃષ્ણએ દેહોત્સર્ગ કર્યો બાલકામાં, ને દેહોત્સર્ગ કહેવાય. એવી રીતે આપણે પણ કદાચ આત્મોત્સર્ગ કરવો પડે. આત્મા તો અમર છે, આત્મા તો રહેવાનો છે. શરીર આપણું બધા છૂટી ગયા. આવા સંઘર્ષના દિવસો આવી રહ્યા છે. જો આપણે ધ્યાનથી રાખીએ, રામના ભરોસે રહેશું અને પરશુરામના ભરોસે નહીં રહીએ, પરશુરામ જેવું વિચાર ચિંતન પણ નહીં કરીએ તો સમય બહુ નાજુક આવી રહ્યો છે. એવી કગાર ઉપર આજે આપણે ત્રિભેટે ઊભા છીએ ભારત વર્ષમાં. એટલે તૈયારી બહુ ઓછી છે. આતતા એ પૂર આપવું તૈયાર થઈ ગયું છે દેશ અને દુનિયામાં. એ વખતે એક દીવડો છે આપણો રાષ્ટ્રીય સંઘ. એમાં અનેક તપસ્વીઓ, ઋષિઓ, કે આ ઋષિ પરંપરામાં બોલી ગયો, બધા દધીચીઓ છે. સરસ સંઘચાલકની આખી પરંપરા તમે જો, માણા સાહેબ દેવરસ છે, રાજેન્દ્રસિંહજી છે, વ્રજુભૈયા, કોહલી, સુદર્શનજી, કેટલા બધા પ્રચારકો થઈ ગયા. હજારો પ્રચારકોએ પોતાના શરીર બાળીને, શરીર ઘસીને, ઉત્તરાવસ્થામાં એમનું જીવન બહુ કષ્ટમય હોય છે. પ્રચારકોનું બ્રહ્મચર્ય કોઈ હોયની સાથે, અને તેમ છતાં સંઘનું કામ કરતા હોય અનેક લોકો. મને મારા 58 વર્ષના સંઘાયુષ્યમાં આવા અનેક ઋષિઓ સાથે અનુયોગ કરવાનો મને મોકો મળ્યો છે. મને બધાના નામ યાદ છે. દક્ષિણાંચલની અંદર અમારે યાદવરાવજી જોશી હતા, રમજી ગુરુજી સાથે આબાજી થટ્ટે હતા, ડોક્ટર આબાજી થટ્ટે. આ બધાને મળવાનું. દક્ષિણ ભારતમાં એકનાથજી રાનડે, જેમણે સંઘર્ષની સામે, માછીમારો સામે યુદ્ધ કરીને વિવેકાનંદ રોક મેમોરિયલ બનાવ્યું છે. આથી 50 વર્ષ પહેલા 10 રૂપિયાના 5 રૂપિયાના કૂપન ઉઘરાવવા માટે વાંકાનેરમાં ફરતા એકનાથજી રાનડે. સુદર્શનજી, શેષાદ્રીજી, હોવે શેષાદ્રીજી, સરકારી વાજી, બધા સંઘના ઋષિઓ છે. આખી પરંપરા જો પ્રચારકોની સંઘની, ખાલી એનો